નમસ્તે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે એક સ્પેશિયલ સ્વાદિષ્ટ વાનગી બનાવવાના છીએ. આજે આપણે દહીંવડા બનાવી રહ્યા છીએ અને એ પણ ફરાળી. જો કે સાંભળતા થોડુંક આશ્ચર્યજનક પણ લાગે કે ફરાળી દહીંવડા કંઈ બની શકે. જી હા, બનશે, બધાને ભાવશે, ગમશે. નંબર 2, એકાદશી હોય, કોઈ પણ વ્રત ઉપવાસ હોય, એ વખતે ઋતુ વાઇઝ, સિઝન વાઇઝ અલગ અલગ વસ્તુ બનતી હોય છે. અને અત્યારે ઉનાળો ચાલે છે અથવા તો ઉનાળાનું એન્ડિંગ પાર્ટ ચાલે છે. ગરમી વધારે છે અને આ દિવસોની અંદર જો ઠંડુ ઠંડુ દહીં હોય, એ પણ સ્વીટ હોય અને સાથે સ્વાદિષ્ટ એવા દહીં વડા હોય તો ખરેખર ખૂબ જ આનંદ આવી જાય. તો આવો આજે બહુ જ સરળ છતાં પણ બહુ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી આજે આપણે જોઈ લઈએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે ફરાળી દહીં વડા બનાવી રહ્યા છીએ એના માટે બહુ ઓછી વસ્તુની જરૂર પડશે. બહુ એટલે બહુ ઓછી વસ્તુની જરૂર પડશે. જેની અંદર આજે આપણે ફરાળી મોરિયાનો લોટ લીધો છે. 2 કપ મેં આ સાઈઝનો લોટનો ઉપયોગ કર્યો છે. એ ઉપરાંત દહીંનો ઉપયોગ કરીશું લાસ્ટમાં. એને આપણે ફેટી લેવાનું છે, સ્વીટ કરીશું સાકર નાખીને. અને મૂળ વાત કરીએ તો ગ્લુટન પેદા કરવા માટે બટાકાની જરૂર પડશે. એ જગ્યા ઉપર કાચું કેળું પણ નાખી શકાય છે, પણ બટાકા છે ઇઝીલી અવેલેબલ હોય છે. તો બાફેલા બટાકાનો ઉપયોગ કરીશું. એ ઉપરાંત મરચી, આદુ, કોથમીર અને લીંબુ એ લોટની અંદર આપણે વડા બનાવવા માટે ઉપયોગ કરીશું. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરીશું. સ્વાદિષ્ટ એવા ઉનાળા સ્પેશિયલ ફરાળી દહીં વડાની રેસીપી આપણે બનાવી લઈએ. ભક્તો, મેં 2 કપ મોરિયાનો લોટ લીધો છે, તો સામે હું 1.5 કપ પાણી નાખું છું. જો ઘટશે તો આપણે પાછળથી ઉમેરીશું, પણ મારા ખ્યાલથી 1.5 કપ છે ઇનફ છે. અને બીજું કે જો વધારે લાગે કે ઢીલું થઈ ગયું છે તો વધારે એને પાકવા દઈશું. આગળ તમને વાત કરું છું. પાણી ઉકળવાનું શરૂ થયું છે. સ્વાદ અનુસાર, લોટ અનુસાર આપણે મીઠું નાખી દઈએ છીએ. ફરાળી છે એટલે ફરાળી નમક નાખ્યું છે. અને એ ઉપરાંત આપણી ઘરની ગૌશાળાનું ઘી છે, પ્યોર દેશી ગીર કાવ ઘી. વધારે સોફ્ટ કરવા માટે, દહીં વડા જે વડા બનશે એને સોફ્ટ કરવા માટે હું હાલ 4 ચમચી આસપાસ ઘી લઉં છું. તમારે પણ જો ઘી ખાવું હોય તો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌમાતા. ધીમે 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 હવે ઉકળતા પાણીમાં લોટ આપણે નાખી રહ્યા છીએ. ગાંઠીઓ પડશે શરૂઆતમાં, પણ ચિંતા નહીં કરવાની. ધીમે ધીમે કરતા એ ગાંઠીઓ ભાંગી જશે. અત્યારે લોટ આપણે નાખી દીધો છે, પણ મરચી નાખતા હું ભૂલી ગયો છું. કટિંગ કરેલું જે મરચું હતું એ જરૂરી છે આમાં. થોડુંક આદુ પણ નાખીએ છીએ અને થોડાક ધાણા પણ આપણે નાખીએ છીએ. અને હા, આ જગ્યા ઉપર થોડુંક લીંબુ પણ નાખી દેવાનું. આગળ હું પાણીમાં ઉકાળ્યા પછી ભૂલી ગયો નાખતા, પણ તમે ભૂલશો નહીં. સારી રીતે ચલાવતા રહીએ. ફરીવાર કહું છું કે હું પાણીમાં નાખતા ભૂલી ગયો છું, પણ તમે ભૂલશો નહીં. સારી રીતે આપણે ચલાવી રહ્યા છીએ. લોટ મેં એટલો નથી નાખ્યો, કારણ કે અડધો કપ લોટ પડ્યો હશે, પણ પાણી મેં 1.5 કપ લીધેલું. એ મને એમ લાગે છે કે જરૂર નથી, તો લોટ પણ નાખતો નથી ને હવે પાણી પણ નાખતો નથી. તો 1.5 કપની સામે 1.5 કપ જ પાણી આપણે રહ્યું છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ આપણે હવે. અને આ જે લોટ તૈયાર થયો છે એમાં ગ્લુટન બનશે, હજી થોડું વધારે બનશે. એના માટે આપણે ઢાંકી દઈએ. 2 થી 3 મિનિટનો રેસ્ટ આપીએ. 2 થી 3 મિનિટનો ટાઈમ થયો છે. અને હવે જે આપણો આ મોરિયો છે એ ગ્લુટન પકડવા માંડ્યો હશે. હજી ગરમ હોય એટલે હાથ થોડીક વાર નહીં અડાડવાનો. ધીમે ધીમે કરતાં મસળીશું. આવી રીતે ગ્લુટન પકડી લેશે. આ સ્ટેપ થોડું કઠણ છે, બાકી ઇઝી છે બધું. ગરમ લાગશે થોડું. જો તમે પંજા રાખતા હોય તો પંજા પહેરી લેવાના. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. નહીંતર દાજશો અને પછી મારો વાંક કાઢશો. સારી રીતે હવે આને મસળી લેવાનું છે. આ જગ્યા ઉપર નમક થોડુંક ટેસ્ટ કરી લેવાનું. જો ઓછું હોતું લાગે તો સેટ કરી દેવાનું. અને હવે ટાઈમ આવ્યો છે વધારે ગ્લુટન પકડવા માટે બાફેલા બટાકા નાખવાનું. આ સ્ટેપ બી જરૂરી છે. આ સ્ટેપ નહીં કરીએ તો
તો મોરિયાનું ગોળી વાળીને આપણે જે તળીશું વડું, તો એ તેલમાં ગયા પછી ફાટવા કોશિશ કરશે, તિરાડો પડશે. પણ બટેકું છે એ પકડી રાખશે, બાઇન્ડિંગ આપશે. તો અથવા તો બટેકું નાખવાનું, બટેકું નથી આપણે કદાચ, તો પછી સાબુદાણા છે એ મુઠ્ઠીભર નાખી દઈએ લોટ વખતે, મોરિયો દળીએ એ વખતે, તો પણ ચાલશે. અને હા, જો સાબુદાણા પણ નથી ખાતા કોઈ કારણવશાત, તો પછી કાચું કેળું પણ નાખી શકાય છે. અને હા, સાબુદાણા ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ, આ એક બહુ મોટો પ્રશ્ન દરેક લોકોને રહેતો હોય છે. પણ એના સાચા અને તાર્કિક અને શાસ્ત્રોક્ત તમામ વિધિ વિધાનો આપણે એક વિડીયોમાં કહ્યા છે, વિસ્તૃત ચર્ચા કરી છે. તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, જોઈ લેજો. ઉપર પણ તમને આઈબોલ ઉપર એ લિંક દેખાતી હશે. બટેકા લગભગ મેં 2.5 બટેકું નાખ્યું છે, 5 કટકા જોઈએ છીએ, ઘટશે તો પાછળથી નાખીશું. સારી રીતે મસળી લઈએ ને એટલે ગ્લુટન સરસ બની જશે. અને જુઓ તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સેટ થઈ ગઈ છે. અને હવે મીડિયમ સાઇઝના આપણે ગોળા વાળી લઈએ દહીં વડાના. હવે આપણે એને ફ્રાય કરવાના છે. હું દહીં વડાની સાઇઝ થોડીક નાની રાખતો હોઉં છું, લોકો તો બહુ મોટી મોટી બનાવતા હોય, આ બી મને મોટી લાગે છે, પણ રુચિ અનુસાર આપણે નાની મોટી કરી શકીએ. તેલ ગરમ થઈ ગયું છે અને હવે ધીમા હાથે આપણા વડાને આપણે ફ્રાય કરવા માટે નાખી દઈએ. નાખ્યા બાદ 1 મિનિટ સુધી એને પોતાની સ્થિતિમાં, પોતાની મસ્તીમાં રહેવા દેજો, પછી હળવા હાથે ફેરવીશું. 1 મિનિટ પછી આપણે જોઈએ છીએ નીચે વડા આપણા ચોઈટા પણ નથી અને એની પરતને ફેરવી લઈએ. લુક એટ ધીસ, સરસ ધીમા તાપે પાકી રહ્યા છે. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની, એટલે બળી પણ ન જાય, દાજી પણ ન જાય, અને અંદરથી એકદમ પાકી જાય અને ક્રિસ્પી બની જાય. આ દહીંવડાની ખાસિયત એ રહેશે, ઉપરથી પડ છે એ ક્રિસ્પી બનશે, અંદરથી સોફ્ટ રહેશે. બોલો ઘનશ્યામ મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય. જુઓ 7 થી 8 મિનિટનો ટાઈમ ગયો છે. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર રાખી અને વડાને અમે પકાવ્યા છે. એકદમ ક્રિસ્પી અને ચમકદાર આપણા વડા બનીને તૈયાર છે. બીજો ઘણો આપણે કાઢી રહ્યા છીએ, પણ એની સાઇઝ હું થોડીક આવી ચપટી કરી નાખું છું, ટીકી ટાઈપ. એ પણ દહીં વડા જ કહેવાય, એમાં કોઈ સ્વાદ બદલતો નથી, પણ ઝડપથી પાકી જશે. એક પછી એક આપણે આપણી ચપટી વડીઓ છે ફ્રાય કરી લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે. વડાને તેલમાંથી બહાર કાઢ્યા બાદ ગરમ પાણીમાં આપણે નાખીએ છીએ. ગરમ પાણી મીડિયમ રાખવાનું છે, બહુ વધારે ઉકળતું નથી લેવાનું. સ્વાદ અનુસાર નમક નાખીએ, થોડુંક આખું જીરું નાખીએ અને થોડોક ચાટ મસાલો નાખ્યો છે. અને હવે ગરમા ગરમ આપણા વડા છે એને આપણે નાખી દઈએ છીએ પાણીમાં. 5 મિનિટ સુધી પાણીમાં પલળશે તો પણ પોચા થઈ જશે, એકદમ ઉપરથી ક્રિસ્પી, અંદરથી એકદમ રૂ જેવા પોચા. 1 મિનિટ પછી આપણા વડાને આપણે ફેરવી લઈએ. જોકે ચોંટવાની તો કોઈ પ્રોબ્લેમ આવવાની છે જ નહીં, છતાં પણ સાઈડને ફેરવી નાખીએ. પાણીમાંથી આપણે વડાને કાઢીએ ત્યારે જનરલ જે આપણા અડદના લોટમાંથી બનાવેલા દહીં વડા હોય તો એને જેમ સ્પંચની જેમ દબાવીને પાણી કાઢીએ છીએ, એવી રીતે મોરિયાના આ જે દહીં વડા છે એમાંથી નહીં નીકળે પાણી. થોડુંક ઉપરનું જે ક્રિસ્પી એવું લેયર છે એના કારણે. બાકી સ્વાદમાં તો બહુ જ સરસ બને છે. ખાલી બસ ફક્ત પાણી નિતારી આવી રીતે અને પ્લેટમાં સજાવી દેવાના. ઉપરથી સરસ મજાનું સ્વીટ દહીં અને સાથે સાથે ખજૂરની આંબલીની ચટણી અને સાથે ગ્રીન ચટણી સર્વ કરી દેવાની. ઠાકોરજીને થાળ ધરાવવાનો. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો એ ભગવાનને થાળ જરૂર ધરાવજો. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. બધા જ દહીં વડાને આપણે પાણીમાં ડુબાડી દઈએ છીએ. અને હા, બીજી એક ખાસ વાત કહેવાની એ હતી કે દહીં વડાને વધારે ક્રિસ્પી કરીશું તો ક્રિસ્પી સરસ લાગશે, થોડાક ઓછા પકાવીશું તો પણ અંદરથી પાકી જશે, ઉપરથી સોફ્ટ પણ રહેશે. ફરાળી દહીંવડાની રેસિપીમાં
2-3 વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નંબર 1, ફરાળી દહીંવડાની રેસીપીની અંદર આપણે મોરિયાનો લોટનો ઉપયોગ કર્યો છે અને મોરિયાના લોટની અંદર ગ્લુટન આમ ઓછું હોય છે, પણ જો બફાય તો ગ્લુટન બનતું હોય છે અને આજે આપણે એ પ્રોસેસ આખી કરી છે. નંબર 2, દહીંવડાની અંદર વડા બનાવતી વખતે એને વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવા માટે મરચાં, અદરક, બની શકે તો જીરું ખાતા હોય તો જીરુંનો વઘાર લ્યો તો પણ વાંધો નથી. બાકી 4 ચમચી જે આપણે ઘી નાખ્યું તેની જગ્યા પર તેલ પણ તમે નાખી શકો. પણ લોટને સોફ્ટ બનાવવા માટે અને વધારે ટેસ્ટી બનાવવા માટે આ સ્ટેપ જરૂરી છે. એક્સ્ટ્રા ફ્લેવર વધારે નાખશો, મતલબ નમક છે એ જો વધારે હશે તો પણ બન્યા પછી પણ દહીંવડા છે વધારે ટેસ્ટી લાગશે. જ્યારે વડાને આપણે અમુક આકાર આપી દઈએ છીએ, ગોળ અથવા ચપટો, અને પછી આપણે જ્યારે એને તેલમાં ફ્રાય કરીએ છીએ ત્યારે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખી અને જો તળીશું તો અંદરથી પાકી પણ જશે. હાલાકી લોટ પાકેલો જ છે, પણ બટેકું મિક્સ કર્યા પછી પણ જેને પરફેક્ટ બાઇન્ડિંગ આપવું છે તો પણ એ એક અગત્યનું સ્ટેપ છે. નંબર 3, દહીંવડા ફરાળી છે એ એટલા સોફ્ટ નથી બનતા જેટલા જનરલ અડદના લોટમાંથી આપણે જે દહીંવડા બનાવતા હોઈએ એ એના જેવા હોય ના. આ થોડાક ઉપરથી ક્રિસ્પી બનશે, કારણ કે મોરીઓ છે એ જ્યારે બટેકાની સાથે ફ્રાય થશે ત્યારે ઉપરનું પડ છે એ ક્રિસ્પી બની જશે. અંદરથી તો સોફ્ટ જ રહેવાના છે, પણ ઉપરનું પડ છે એ ક્રિસ્પી બનશે અને એ જનરલ દહીંવડા જેવા આપણને ઉપરથી નહીં લાગે. બાકી ટેસ્ટમાં ખરેખર બહુ બેસ્ટ બને છે, એ વાત તો ચોક્કસ છે.